મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હની ટ્રેપના આરોપીઓને ગણતરીના કલાકમાં જ પકડી પાડવામાં આવ્યા છે. હની ટ્રેપના કુલ 6 આરોપીમાંથી 5 આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ એક આરોપી પોલીસની પકડમાંથી બહાર છે. મહેસાણા શહેરના એ ડિવિઝનમાં હની ટ્રેપ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હની ટ્રેપમાં માણસોને ફસાવી રૂપિયા પડાવતી ગેંગને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ જોવા મળી છે. હની ટ્રેપના આરોપીઓએ ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસે કુલ 5 આરોપી સાથે રૂપિયા 7,50,000 રોકડા તેમજ ગુનાના કામે વપરાયેલ મોબાઈલ ફોન નંગ 6 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/3ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ બનનાર અને ફરિયાદી 2 વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે એ ગુજરાત બહારના છે, અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે. તેઓની સાથે 4/2 એટલે 4 ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી, જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા. દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે, તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે. આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા 3-4 વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે 2 વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે. ત્યારબાદ તેઓને મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ 7 લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે. વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમને 7 લાખ રૂપિયા તેઓને આપેલા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી 1 લાખ રૂપિયા અને એ પછી ફરીથી 1 લાખ એમ કરીને કુલ 9 લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ. ત્યારબાદ 2 દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તમને ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી, જેની સાથેનો તમારો વિડીયો છે, એ લેડીના પતિએ સુસાઇડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા 20 લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા. ત્યારબાદ પીઆઈ એ ડિવિઝન PL વાઘેલાને અને એમની ટીમને આ સમગ્ર વિગતો આપવામાં આવેલી હતી અને તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી તેના અનુસંધાને ગુનો દાખલ કરી અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાલની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે. અત્યારે પોલીસે આ સમગ્ર કેસની અંદર આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી, મીનાબેન જશવંતભાઈ રાવળ, કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા, વિક્રમકુમાર દીપકભાઈ પટેલ, પ્રફુલ્લ ઠાકોર, ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ, આમના વિરુદ્ધની અંદર જે BNS છે અને તેની સંહિતા IPCની 308(5), 308(6), 351(3), 352, 189(4), 191(3), 115(2), 61(2)A અને GP એક્ટની સેક્શન 135 મુજબ આમાં BNSની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. આ પૈકી એક જે આરોપી છે, બે જે આરોપી છે કિંજલબેન તથા બચુ છે, તે બંને વિરુદ્ધ ઓલરેડી
હની ટ્રેપનો જૂનો ગુનો દાખલ થયેલો છે અને તેમાં તેઓ જામીન ઉપર બહાર હતા. એ દરમિયાનમાં તેઓએ આ ફરીથી ગુનો કર્યો છે એટલે પોલીસ દ્વારા તેઓના જામીન કેન્સલેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવશે.